શું તમારી આસપાસ આ પક્ષી દેખાય છે? તો ધ્યાન રાખજો. શા માટે? આ પક્ષીનું નામ છે દયડ. તો હું તમને એનો એક અહીંયા પરિચય કરાવું છું. એની વિશેષતા શું છે અને શા માટે એનું ધ્યાન રાખવાનું કહું છું તે જોવા માટે જો આખો વિડીયો. આ પક્ષી છે દયડ, જેને અંગ્રેજીની અંદર મેગપી રોબિન તરીકે ઓળખવામાં આવે છે. આમ તો આ પક્ષી એ સોંગબર્ડ કુળનું એક પક્ષી છે, જે પહેલાં થ્રશ વર્ગની અંદર મૂકવામાં આવેલું, પરંતુ હવે એને માખીમાર વર્ગની અંદર ગણવામાં આવે છે. આ એક અનોખું પક્ષી છે. આમ તો તેમનો રંગ કાળો અને ધોળો બંને પ્રકારનો છે. મોટાભાગે એ પૂંછડી ઊંચી રાખે છે અને આ પક્ષી આખા ભારતની અંદર આપને જોવા મળે છે. દયડ એ બાંગ્લાદેશનું રાષ્ટ્રીય પક્ષી છે. આમ તો એના આકારની વાત કરીએ તો યુરોપીય રોબિન છે એના જેવડો આકાર આપને જોવા મળે છે. દયડની પૂંછડી થોડી લાંબી હોય છે, લંબાઈ લગભગ 18 થી 20 સેન્ટીમીટર જેટલી હોય છે. નર છે એનો ઉપરનો ભાગ, ગળું અને માથું કાળું હોય છે. તેના ખભાના ભાગે સફેદ પટ્ટી હોય. જ્યારે માદા છે, માદા તે કાળી હોય અને ડોકથી સેજ રાખોડી રંગની આપને જોવા મળે છે. મોટા ભાગે વાત કરીએ તો આ પક્ષી છે એ બગીચાની અંદર જોવા મળતું હોય, પાણીવાળા વિસ્તારની અંદર, ખુલ્લા જંગલોમાં, લીલા વિસ્તારો એની અંદર આપને જોવા મળે છે. આમ તો અન્ય પક્ષી સાથે આ મિલનસાર પક્ષી છે અને મોટે ભાગે વાત કરીએ તો સંધ્યાકાળની આસપાસ આપને આ પક્ષી છે એ ખૂબ જ પ્રવૃત્તિશીલ એ જોવા મળે છે અને તે મોટાભાગે સુંદર ગાયક પક્ષી તરીકે જાણીતું છે. એ સુંદર મજાનો અવાજ કરીને પોતાના સાથી છે એને બોલાવતું હોય છે. પાંદડા વગરની ડાળખી હોય કે સાફ જગ્યા છે ત્યાં બેસીને તે સુંદર મજાનો અવાજ કરતું હોય છે. તમને અવાજ પણ આની અંદર સંભળાવું છું, કેવો અવાજ આવે છે તે. હવે વાત કરીએ તો તેમનો ખોરાક. તો મોટાભાગે તેમના ખોરાકની અંદર એ નાના જીવજંતુઓ ઉપરાંત ખૂબ નાના ફળ હોય કે અનાજના દાણા હોય તો એનાથી પણ તે પોતાનું કામ છે એ ચલાવી લે છે. અને તેઓ પોતાનો બચ્ચા છે એને ઉછેરવા માટે ખોરાક તરીકે પણ આવા નાની નાની ઈયળો એનો ઉપયોગ કરતા હોય છે, જીવાત છે એનો પણ ઉપયોગ કરતા હોય છે. અને ઉડતા જવામાંથી જીવાત પકડવામાં એ ખૂબ જ કુશળ છે. આમ તો તેઓનો સંવનન કાળની વાત કરીએ તો માર્ચ મહિનાથી માંડીને જુલાઈ સુધી તેમનો સંવનન કાળ છે. અને સંવનનના સમય દરમિયાન નર છે એ પોતાના પીછા અને શરીર ફૂલાવીને માદાને છે આકર્ષિત કરે છે. તેમનો માળો છે એ બનાવવા માટે ઝાડના પોલાણ છે, દિવાલ, મકાનના ગોખલા કે આમ તો મોટા કદનો અવ્યવસ્થિત માળો હોય, છીછરા કપ જેવો હોય. આ સિવાય આપણે માનવ દ્વારા જે કૃત્રિમ રીતે બનાવેલા નેસ્ટ બોક્સ એનો ઉપયોગ કરીને પણ તે માળો બનાવતા હોય છે. તેમાં સુંદર લીલાશ પડતા ભૂરા રંગના અને તેમાં રતાશ પડતા ડાઘાવાળા 3 થી 5 ઈંડા મૂકે છે. ઈંડાને ફક્ત એ માદા જ સેવન કરે છે, જ્યારે બચ્ચાના ઉછેરની અંદર નર અને માદા બંનેનો સરખો હિસ્સો હોય છે. આ પક્ષીની સંખ્યા પણ દિવસે ને દિવસે ઘટતી જતી હોવાથી તેમનું જતન અને જાળવણી કરવી એ આપણી પ્રાથમિક ફરજ છે. એટલા માટે એનું ધ્યાન રાખવાનું કહ્યું છે.